સમાચાર મહેસાણામાંથી મળી રહ્યા છે કે જ્યાં ઊંઝા ઉમિયા માતાજી મંદિરનો અ કક્ષાના તીર્થસ્થાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ઉમિયા માતાજી મંદિરને બ કક્ષામાંથી અ કક્ષામાં સમાવેશ કરાયો છે। ઉમિયા માતાજી મંદિર હોદ્દેદારોએ સીએમને મળીને આભાર માન્યો હોવાની વિગત છે। ઊંઝા ઉમિયા માતાજી મંદિર 1868 વર્ષ પૂર્વેનું મંદિર છે। દર વર્ષે 75 લાખ લોકો ઉમિયા માતાજી મંદિરની મુલાકાત લે છે। મંદિર સંસ્થા દ્વારા સતત સામાજિક કાર્યો પણ કરવામાં આવે છે। ત્યારે જે વિગતો મળી રહી છે કે ઊંઝા ઉમિયા માતાજી મંદિરનો અ કક્ષાના તીર્થસ્થાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આ પહેલા બ કક્ષાના તીર્થસ્થાનમાં સમાવેશ હતો, પરંતુ એ કક્ષામાંથી હવે અ કક્ષામાં સમાવેશ કરવામાં આવ્યો છે। અને સિવાય ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ અને હોદ્દેદારો છે તેમણે સીએમને મળીને આભાર પણ માન્યો છે। અનેક મંદિર દ્વારા સામાજિક કાર્યો પણ કરવામાં આવ્યા છે। ત્યારે જે વિગતો મળી રહી છે તે પ્રમાણે ઊંઝા ઉમિયા માતાજીનું જે મંદિર 1868 વર્ષ પૂર્વેનું આ મંદિર છે ને દર વર્ષે 75 લાખ લોકો ઉમિયા માતાજી મંદિરની મુલાકાત લેતા હોય છે। અનેકો લોકોની આસ્થા જોડાયેલી છે અને મંદિર સંસ્થા દ્વારા સતત સામાજિક કાર્યો પણ કરવામાં આવતા હોય છે। અને તેને જ લઈને જે વિગત મળી રહી છે કે ઊંઝા ઉમિયા માતાજી મંદિરનો અ કક્ષાના તીર્થસ્થાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે। સંવાદદાતા મનીષ મિસ્ત્રી વધુ વિગત આપી રહ્યા છે। મનીષ, પૂરી વિગત। ઊંઝા ઉમિયા માતાજીનું મંદિર એ પાટીદાર સમાજ માટે એક આસ્થાનું કેન્દ્ર છે અને તીર્થસ્થાન છે। આ તીર્થસ્થાનનો બ વર્ગની કક્ષામાં સમાવેશ હતો, જેને હવે અ કક્ષામાં સમાવેશ કરવામાં આવ્યો છે। એટલે કે આ મંદિર કે જે ઊંઝા ઉમિયા માતાના મંદિરે વર્ષે લગભગ 75 લાખ લોકો મા ઉમિયાના દર્શને આવે છે, આ મંદિરની મુલાકાત લે છે અને આ મંદિરને બ વર્ગમાંથી અ વર્ગમાં સમાવેશ કરવામાં આવતા મંદિર સંસ્થાના તમામ હોદ્દેદારોએ સીએમની મુલાકાત લીધી હતી અને સીએમનો શુભેચ્છા મુલાકાત લઈને આભાર પણ વ્યક્ત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે આ મંદિર લગભગ 1868 વર્ષ પુરાનું મંદિર છે। વર્ષે દાખલે 75 લાખ લોકો આ મંદિરની મુલાકાત લે છે અને આ રાજ્ય સરકાર દ્વારા ઉમિયા માતા મંદિરને તીર્થસ્થાનમાં કક્ષામાં ફેરફાર કરાતા હોદ્દેદારો સહિત ભક્તોમાં પણ ખુશીની લાગણી પ્રસરી છે। બિલકુલ મનીષ, તો દર વર્ષે 75 લાખ લોકો ઉમિયા માતાજી મંદિરની મુલાકાત લે છે। એ સિવાય મંદિર સંસ્થા દ્વારા સતત સામાજિક કાર્યો પણ કરવામાં આવે છે। ત્યારે તમામ હોદ્દેદારોએ સીએમને મળીને આભાર માન્યો હતો।